આ મોટી બેગ ઉપર બેગ મૂકીને ઉપર સેલો ટેપમાં દે કે એક જ બેગ આ તો ચાલ કાળું કપડું લઈને આયા હોય ગોળ ગોળ વેટી દે મારી તે કુરિયર રમ્યા બધા એ નહીં બોલો એ યુટ્યુબ ઉતારે વાસણ બાસણ ઉસવાન ખબર પડતી નહીં બસ બે લેવો બસ બે ખાવો એમને થોડી જો આ આખો દારો મોબાઈલ 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 એટલે શું આવડતું જ નહીં યાર ના નહીં આવડતું ના જો હું ખાઉં છું કે ન્યુટ્રેલા એના ઉપર આ કેક ખોલીને અંદર ઉપર ન્યુટ્રેલા લગાવવાના અને ચમચી થોડી થોડી ખાવાનું હવે જો ખાવું હોય તો જો ન્યુટ્રેલા લગાવી દીધી છે કેકમાં હવે આવી તો થોડી થોડી ખાવાની તો ગાઈસ આજે અમારે અચાનક જ પિયોરિયા જવાનો પ્લાન બની ગયો છે તો ચલો પિયોરિયા જઈએ ચલો ગાડીમાં બેસી ગયા છીએ પિયોરિયા જવા માટે જય ગણપતિ દાદા ગાડીમાં બે આવીને સીધો ફોન ચાલુ મારા this box clean and all off. everything Myron Yeah. Hey. Ready. Myron Huh? I started the vlog Huh? I started the vlog Uh-oh. મારા you are what Huh? how આ બધું ના ઉતારો તો ગાઈસ પેટ્રોલ ફૂલ કરાવી દીધું છે ચલો ચલીએ જઈએ યે પિયોરિયા જઈએ પિયોરિયા અમેરિકાના રોડ એટલા સીધા હું ને હાલ ગાડી અહીંયા 80 માઇલ પર આવરની સ્પીડે ચાલે એટલે ઇન્ડિયાને 130 કિલોમીટરની સ્પીડે પણ તમને ખબર ના પડે જો પાણી પણ ના હાલે તો એક્સિડન્ટ ગાડી હોય ને એટલે તમારે એ રસ્તો ના યુઝ કરવાનો હોય બીજા રસ્તે ગાડી ચલાવવી પડે નાનું નાનું નદી જેવો લેક આવ્યો કોણ વાતાવરણ જોવા ઉપરનું ખાલી પેલું ચોખ્ખું એક જગ્યાએ વાદળા ના દેખાય જો પોલ્યુશન વગરનો દેશ આ પવન ચક્કી વાળી બે ગાડીઓ વચ્ચે રેસ થઈ ગઈ છે પપ્પાએ એસી પાર કરી નાખી છે પેલો ભાઈ પણ રેસ કરે છે બધા રેસ કરે છે તો શું કહેતા હતા રસ્તા જ ખબર નથી પડતી આમ જતા રહીએ તો સીધા બહાર નીકળી જઈએ એક્સિડ તો પછી પાછું 5 માઇલ આમ ફરીને ગોળ ગોળ ફરીને આવવું પડે સીધું અમેરિકાના રસ્તા તો અમેરિકાના ઓરેન્જ કલરના બોર્ડ આવી જાય એટલે સમજી જવાનું થોડીક સમય પછી સ્પીડ લિમિટ બતાવશે જો પેલું છે ને 55ની સ્પીડ રાખવાની હોય 55 માઇલ હવે આમાં જોઈએ અમારી કેટલી આવે સ્પીડ ચલો 50 બતાવે છે હાલ તો 49 સ્પીડ સારી આવી હર વખત તો પપ્પા 80 90 આજે વિડીયો બને એટલે ધીમી ચલાવે હવે આ બાજુ બતાવે છે રોજ તો આપણે ગાડી આ બાજુ લઈ લેવી પડશે કાર ને 1 લેન રોડ થઈ ગયો છે તો આપણે ગાડી હવે આ બાજુ ચલાવવી પડશે રાઈટ સાઈડમાં બધા બેનરો આવી જશે એટલે ગાડી આ બાજુ જઈ નહીં શકે જે રસ્તે કામ ચાલતું હોય ને એ રસ્તે આ રીતે મૂકવામાં આવે અમેરિકા
ને ઇન્ડિયામાં તો ચાલુ હોય રસ્તો ખાડા પડેલા હોય ને તો કોઈ કે ના સીધી ગાડી પડે ને અંદર તારે ખબર પડે. તો બંને બાજુ પાછું સ્પીડ આવી જાય ગાડી. હવે ગાડી સ્પીડમાં લેશે એ લીધી. ગાયો બહાર ફરે છે ખાવા માટે. આ યુવાનો તબેલો લાલ કલરનો. અહીંયા કોઈ બી લાલ કલરનું ઘર હોય ને એટલે સમજી જવાનું એ ગાયોનો તબેલો. અંબાજીનું જંગલ આવ્યું, અંબાજીનું જંગલ. જો અંબાજીનું જંગલ આવ્યું. ગાડી લઈને અંબાજી પહોંચી ગયા અમે. જો આ મોટા કંટેનરોમાં બધા કંટેનરોમાં મકાઈ હોય, ફૂલ સ્ટોક હોય મકાઈનો. કેટલી મકાઈ હોય એક કન્ટેનર એટલે કેટલું મોટું આવે, ખૂબ મોટું. જો પેલી ગાડી ટ્રક હતો એ કેવી નોંધણી લાગે. કાર શોરૂમ. ધીમે ધીમે જાય. ગાઈસ પુલ આખો લોખંડથી બનાવેલો આ પુલ. બે પહાડો જોડે પુલ. ગાડીઓ જવા બાજી એની ઉપરથી ને અમે પહોંચી ગયા છીએ ફિયોરિયા ડાઉનટાઉન. પુલના નીચે જે નદી જાય એનું નામ છે રિવરફ્રન્ટ. જો આ જાય ને અમેરિકાની સૌથી મોટી પહોળી નદી. અમેરિકામાં પણ છે river. અમદાવાદમાં બી નામ છે રિવરફ્રન્ટ, પર આ નદીનું નામ રિવરફ્રન્ટ છે અસલીમાં. બહુ મોટી નદી છે, બહુ. એ મસ્ટેંગ. હેલિકોપ્ટર હોસ્પિટલમાં. જો અમેરિકાનો ફ્લેગ. તો આ બસ સ્ટેન્ડ છે, અહીંયાથી પિકઅપ કરે બસ અને જ્યાં જવું હોય ને ત્યાં ફેંકી મારે. જો રેડ થઈ ગઈ છે, અમે પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન પર. દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી છે કાકાને ઘરે, હવે ખાઈએ બધા. જો આખો દારો મોબાઈલ જ જશે, કોઈ જ નહીં. જો બધા બેઠા છે, વાતો કરે છે, ફોન આખો દારો ફોન જ હોય. એક તો આ ફોન જો આ ભાઈ ફોન આ ફોન આ તો કેમેરો જોઈને ફોન નીચે મૂકી દીધો. જો એ પડ્યો. કેમેરો જોઈને નહીં લીધો. ગાઈસ બેસ્ટ બાય આવી ગયા છીએ નવો ફોન લેવા. તો જઈએ ઘરે. હવે બધું ફરી લીધું આખા ફિયોરિયા, કામ પતાવી દીધું છે. જઈએ લિંકન. પપ્પા ગાડી ચલાવે છે. નાઇટ વ્યૂ. સો ગાઈસ તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, ઓલ ઓફ ધેમ.